ઓકે, આ વિડીયોમાં જોઈશું આપણે ક્વેશ્ચન પેપર નંબર 4. ચલો આપણે બી સેક્શનના સોલ્યુશન કરતા છીએ બેટા. જો બેટા, ગણિત દુનિયાની કે સૌથી ઈઝી સબ્જેક્ટ્સમાં આવે છે બેટા, પણ તમે કઈ રીતે શીખો છો એ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ? કે તમે કઈ રીતે શીખો છો ને શીખવાડવા ટીચર્સ કયા છે, કઈ રીતના છે. ઓકે, સો એનું ખાસ ધ્યાન રાખજો. એક જ મિનિટ બેટા, બહારથી વોઇસ આવતું છે. ઓકે, જેમ કે શું કે છે, 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3, અને આ જે રકમ છે કે સરવાળો કરો. કોઈ પણ સમજો બે વસ્તુને સરવાળો કરવાનો છે, અને પહેલા એક વસ્તુ આવે અને પછી બીજી વસ્તુ આવે, એને કરવાનો સરવાળો. તો સિમ્પલ સરવાળો છે બેટા, એકદમ સિમ્પલમાં સિમ્પલ. 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3, અને એટલે પ્લસ હોય છે, તે અને એટલે પ્લસ લખું છું બેટા, તે ધ્યાન રાખજો. અને એટલે પ્લસ, અને એટલે પ્લસ. અહીં છે વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરવાનો હતો, એટલે સરવાળો એટલે પ્લસ, તો પ્લસ મૂકી દીધું છે બેટા. તો ખાસ ધ્યાન રાખવાનું છે એમાં, જો 2 વર્ગમૂળમાં 2 એને ઓળખવા, કોની જોડે પ્લસ કરવાનો એ સ્ટુડન્ટને અમુક અટકે છે બેટા. તો હંમેશા ધ્યાન રાખજો, આગળની સંખ્યા કઈ ઇમ્પોર્ટન્ટ નથી, વર્ગમૂળમાં કઈ છે બેટા 2. આમાં જો વર્ગમૂળમાં 3 છે એટલે એને 2 ને સરવાળો નહીં થાય. આને યસ, વર્ગમૂળમાં 2 છે તો કોની સાથે થશે? વર્ગમૂળમાં 2 જોડે. અહીં વર્ગમૂળમાં 3 છે, અહીં પર વર્ગમૂળ 3 છે, એટલે આ બે એક સાથે આવશે. અને આ યલો કલર વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 સાથે લેવામાં હોય. જો સપોઝ x અને y હોય, xy, તો x ને x સાથે સરવાળો કરશો, y ને y સાથે સરવાળો કરશો. એવી રીતે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 સાથે, એટલે 2 વર્ગમૂળમાં 2 વત્તા, કેમ એની આગળ કઈ નિશાની? પ્લસ ની, એટલે પ્લસ. અહીં 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 3. જો બેટા, એની આગળ માઇનસ હતો તો માઇનસ, એની આગળ પ્લસ, જે ચિહ્ન છે તે જ. 2, અહીં કશું નહીં હોય તો 1 મૂકી શકો, અહીં કશું નથી તો 1 મૂકી દેવાનું. જ્યાં પણ કઈ વસ્તુ નહીં હોય 1 મૂકી શકો. 2 વત્તા 1 એટલે શું થશે? 3 વર્ગમૂળમાં 2. જો બીજી વસ્તુ સમજો, બીજી રીતે સમજો. 1, 2 અને 1 કેટલા કરી? 3 કરી દીધું. બીજી વસ્તુ સમજો, આ વસ્તુ સરખી છે, આ વસ્તુ સરખી છે, એટલે એને કોમન લઈ લો તો શું થશે? જો એને બહાર કાઢી દેશો તો શું મળશે? અહીંયાથી 2 મળશે, અહીંયાથી 1 મળશે. 2 ને 1 3, એટલે શું આવશે? 3 વર્ગમૂળમાં 3. ઓકે, ચલો આ વસ્તુને ધ્યાન રાખજો બેટા. અહીં પ્લસ 5 અને 3. જો અહીં જુઓ, વર્ગમૂળમાં 3 છે, 5 માંથી 3 જશે, 2 આવશે. એ પણ ચિહ્ન કોનું આવશે? પ્લસ નું કે માઇનસ નું? તો મોટી સંખ્યા કઈ છે? પ્લસ, તો પ્લસ આવશે. વર્ગમૂળમાં 3 છે તો 3. સો આપણું ફાઇનલ જવાબ શું થશે બેટા? 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 આપણું આ આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ફટાફટ. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું હશે, સમજવી પડી હશે. જો નહીં સમજ પડે બેટા તો જરાક કમેન્ટ કરજો, કઈ વસ્તુમાં તકલીફ પડે છે. 26મો દાખલો છે બેટા, અવયવ પાડો. મોસ્ટ આઈએમપી દાખલા ફોર અ 10th. તમે 10th માં આવશો, 10મા માં આવશો બેટા, તમારી સાથે સાથે આ દાખલો આવશે. એન્ડ આગળ કહી દો બેટા, આ 11મા 12મા કોલેજ સુધી આ દાખલા આવે છે. જો કોઈ કોમ્પિટિશનની તૈયારી બી કરતા હશો ને બેટા, એમાં પણ આ દાખલાઓ મળશે. અને સિમ્પલ રીત સમજાવી, જે તમને 100% આ સુધી કોઈએ નહીં કરાવી હશે બેટા. જો આ 2 અને 5 હંમેશા આને A કહેવાય અને B કહેવાય છે અને C કહેવાય. 10મામાં શીખશો, પણ અત્યારે શીખાડું છું તે નોર્મલી શીખજો. ABC, કેમ કે 2 ઘાત, 1 ઘાત ને 0 ઘાત હોય છે, એટલે ABC. ઓકે, તો શું છે? અહીંયા 2 છે ને અહીંયા છે 35. A અને C નો ગુણવાનું હોય છે બેટા, A અને C નો. A અને C હંમેશા ધ્યાન રાખજો. ઓકે, 2 નો અવયવ પડશે, 2 નો અવયવ નહીં પડશે. 35 નો અવયવ પડશે તો એને તમે 70 પણ લખી શકો. 35 દુ 70. નહીં કરશો એ વધારે સારું. જુઓ, 35 નો અવયવ પાડો તો શું થશે બેટા? 5 ગુણ્યા 7, બરાબર? 5 એટલે અવયવ પડી જ ગયું. અમુક છોકરા શું કરે? 7 નો અવયવ પાડશે, 70 લખશે, એવી રીતે પછી અવયવ પાડવા બેસી જાય. એ ખોટી, એટલે એ મેથડ સારી છે પણ એમાં ટાઈમ વધારે લાગશે. અહીંયા જો તરત જ અવયવ પડી ગયો, અવયવ પાડવાની જરૂર નહીં. બીજી વસ્તુ એક ટ્રીક સમજાવું. હંમેશા જે સંખ્યા પાસે 0 હોય, બરાબર, તેને તમે 7 ગુણ્યા 10 લખી દો. 7 ગુણ્યા 10 એટલે 70 જ થાય. એટલે 7 ના અવયવ પાડો, 7 નો અવયવ પડશે નહીં, 10 નો અવયવ 2 ગુણ્યા 5, એટલે બસ જો આ જ જવાબ આવશે. ઓકે, સો કઈ મેથડ ઈઝી લાગે છે તમને? બધી મેથડ આવતી તો બેસ્ટમાં બેસ્ટ છે, અને જે સહેલી મેથડ હોય તેને ખાસ ધ્યાન રાખજો.
જે તમને ગમતું હોય. ઓકે, જો બેટા પહેલી એમને એમ લખાશે. ઓકે, અને છેલ્લી પણ એમને એમ લખવાની હોય જે નિશાની છે. જો અહીં તમને બે સંખ્યા મળશે. શું આવવું જોઈએ? 9 આવવું જોઈએ. તો ચલો આમાંથી અવયવ શોધો કે કઈ રીતે 9 આવે. તો 5 દુ 10, 10 ગુણ્યા 7. ઓકે, 5 અને 7 બચ્યું, 2 ને 5. સર 10 માંથી 7 જાય તો કોઈ દિવસ 9 નહીં આવશે, ને 10 અને 7 17 થશે, એટલે આ જોડ ચાલશે જ નહીં. ઓકે, તો પછી કઈ બીજી બે સંખ્યાઓ લેશો? તો જો બેટા હવે શું કરવાનું છે? હવે બીજી રકમ ચેન્જ કરી દો. હવે 2 ને 7 લઈએ. 2 ને 7, 7 દુ 14 અને 5. ઓકે, 7 દુ 14, 5 એકુ 5, એટલે 14 અને 5 મળીને કેટલા થાય? 14 માંથી 5 નીકળી જાય તો 7 આવી જ જશે. હંમેશા મોટી સંખ્યાને લખજો પહેલા. 14 છે તો 14x પહેલા લખાશે, 5 છે તો 5 ને પછી લખજો. x તો રહેશે જ, કેમ કે x છે ને, તો ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખજો ચિહ્નના. ઘણા છોકરાઓ અટકે છે સર ચિહ્ન એકદમ સિમ્પલ છે. જો અહીં માઇનસ હોય તો અહીં આવશે માઇનસ. હવે બીજી ચિહ્ન કઈ રીતે આવશે? તો જો અહીં માઇનસ ને માઇનસ વડે ગુણો. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ. તો અહીં નિશાની કોની આવશે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ. સમજાઈ ગયું? આ બેઠી ને બેઠી અહીંયા મૂકવાનો છે ચિહ્ન, અને આ માઇનસ માઇનસ આ ચિહ્નને આના વડે ગુણજો, પ્લસ હશે. જો અહીંયા પ્લસ હશે તો પ્લસ માઇનસ માઇનસ આવશે. અહીં માઇનસ માઇનસ પ્લસ. ઓકે, સો ધ્યાન રાખજો. હવે બબ્બેની જોડ બનાવી દેવાની. 2 અને x કોમન લઈ લેજો. બે કી સંખ્યા, હા ધ્યાન રાખજો. x કોમન નીકળશે, 2 થી 2 ઉડી ગયું, x થી x ઉડશે. 2 7. ઓકે, ચલો 2 સતમ 14, પછી પ્લસ નો 5 x 2 સત્તમ. ઓકે, 5 5 એકુ 5, 5 સત્તમ 35. જો બેટા અહીં જો કોમન નહીં કાઢવામાં આવે તો તમે ધ્યાન રાખજો, 5 નો આ ગુણક છે, 5 ના ઘડિયામાં આવે, 5 એકા 5, 5 સત્તમ 35. ઓકે, માઇનસ છે તો માઇનસ લઈ લેવાનું. x માઇનસ 7 એક કૌંસમાં છે, અને આ જે કોમન લીધું 2x વત્તા 5 એક કૌંસમાં. રાઈટ છે? હા, એનો જવાબ છે બેટા અવયવ. આ તમને આવડવું જોઈએ. 10મામાં ઘણી જગ્યાએ અવયવ પાડવાનો બોર્ડમાં પરીક્ષામાં પૂછાય જ છે બેટા. ઓકે, ચલો ચલો આને કરીશું 1 વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 નો છેદનું સમીકરણ કરો. હાવ સિમ્પલ દાખલા. મેં કીધું કે સ્ટેપ વાઇઝ કરજો, સેમ ટુ સેમ લખો. વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6. અહીં કરીશું પ્લસ, અહીં કરશું પ્લસ. કેમ? અહીં માઇનસ છે તો એનો વિરોધી ચિહ્ન હંમેશા આવશે દરેક દાખલામાં. 100 દાખલા તો 100 દાખલામાં આવશે. એક વડે કોઈ પણ સંખ્યાને ગુણશો તો શું આવશે? સેમ ટુ સેમ. એટલું ધ્યાન રાખજો. એટલે આવશે શું? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ને નીચે થશે a વત્તા, જો એક કૌંસમાં a માઇનસ b છે, બીજા કૌંસમાં a પ્લસ b. એક સેમ વસ્તુ છે બેટા, એટલે બનશે વર્ગમૂળમાં 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ. ઓકે, અહીં સાઈડ પર કરીશું બેટા, તમે નીચે કરી લેજો. વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6 નીચે આવશે 7 નો વર્ગ 7 વર્ગમૂળ વર્ગ નીકળી જશે ને, અહીંયાથી બી વર્ગ નીકળશે. 7 માઇનસ 6 એટલે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ને છેદમાં 1 લખશો તો એ જવાબ છે બેટા. આ પણ આન્સર છે. અથવા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 લખશો તો એ આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, કે છે કોટી અને ભુજ એટલે શું? જો બેટા કોટી અને ભુજ એટલે શું? તો તમે ગ્રાફ દોરીને પણ એને સમજાવી શકશો કે x x ડેશ અને આ y y ડેશ હોય છે. એટલે x અક્ષને તો અહીં લખી શકો x અક્ષને શું કહેવાય? x અક્ષને ભુજ કહેવાય.
અને વાય અક્ષને શું કહેવાય? કોટી. આ તમારે સોરી ઓકે ક શબ્દ પહેલા આવશે કોટી ભુજ. બીજી રીતે લખી શકો તમે અહીં કૌંસમાં x થી x ડેશ સુધીની લંબાઈને શું કહેવાય? x થી x ડેશ સુધીની શું કહેવાય? x અક્ષ કહેવાય. x થી લઈને x સુધી અક્ષના દૂરીને અંતરને શું કહેવાય? કોટી. y થી y ડેશ સુધીના અંતરને શું કહેવાય? ભુજ કહી શકાય. ઓકે એ પણ લખી શકશો. ચલો આ થઈ ગયું પહેલો દાખલો. એવી રીતે બીજો દાખલો અહીંયા જોઈશું. બીજો દાખલામાં શું કહે છે? બિંદુ A 6 અને 7 નું y અક્ષથી લંબ અંતર શું કહે છે બેટા? y અક્ષથી લંબ અંતર. y અક્ષથી લંબ અંતર. જો બેટા એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલા છે. આવા દાખલામાં જ્યારે પણ y પૂછે એટલે x નો જવાબ લખવાનો. x અક્ષથી લંબ અંતર પૂછતો તો y લખજો બેટા. તો એનો જવાબ આવશે 6. આન્સર. પણ ધ્યાન રાખજો કઈ રીતે? તો જો આને તમે બિંદુને નિર્દેશ કરો. 6 અને 7 ક્યાં આવશે? તો 6x ના અને પ્લસ ના છે. 6x ઉપર આવશે અહીં. સમજો 6 અહીં છે. y ક્યાં છે? 7. 7 કશે અહીં આવતું હોય તો શું થાય કે ભાઈ સર અહીંથી અહીં કરશું અને અહીંથી અહીં. તો અહીં આપણને મળશે 6 અને 7. તો એટલે આ અંતર શું છે? 6 છે. આ અંતર 6 છે એટલે લંબ અંતર એટલે અહીંથી અહીં કહેવાય. લંબ અંતર શું છે? 6 જ આવશે. અને y નો પૂછતો એટલે x પૂછતો તો y ને કહેવાનું, y પૂછતો તો x કહેવાનો. આ શોર્ટકટ ધ્યાનમાં રાખજો. બીજું વસ્તુ જો અહીં તમને -નો 6 આપતે તો પણ જવાબ શું આવતે? 6 જ આવતે. કેમ કે લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે. 10મા માટે પણ મોસ્ટ એમપી દાખલા છે બેટા. સો બી કેરફુલ, ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. શું કે નીચેમાંથી કયા બિંદુએ દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? 2x માઇનસ y બરાબર શું છે? 5 ઉકેલ છે. અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. તો બે બિંદુઓ છે, એક છે 3 અને 1. આ પહેલું x માટે, બીજું y માટે. મૂકી દો. 2x એટલે 3 માઇનસ y એટલે 1 બરાબર 5. 3 દુ 6, 6 માઇનસ 1 બરાબર 5. 6 માંથી 1 જશે, 5 બરાબર 5. એટલે ઉકેલ છે એમ લખી શકશો. 3 1 ઉકેલ છે. ઓકે બીજો દાખલો ફરીથી છે. 2x માઇનસ y બરાબર 5. આપણને કિંમત શું મૂકવાની છે? -2 અને -9. એટલે 2 ગુણ્યા x ની કિંમત શું છે બેટા? -2. y માઇનસ અને -9 બરાબર 5. 2 દુ 4 એટલે -2 દુ 4 પ્લસ માઇનસ શું બનશે? +9 બરાબર 5. 9 માંથી 4 જશે, 9 માંથી 4 જશે તો શું આવશે? 5 +9 આવશે. બરાબર. આ બી બરાબર થઈ ગયા. એટલે શું લખશો? આ બિંદુ જે છે -2 અને -9 જે છે તે ઉકેલ છે. ઉકેલ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કે છે? 132 ખૂણાના પૂરક કોણ 132 ના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ શોધો. જો ધ્યાનથી વાંચજો સવાલ બેટા. દાખલાને ઘણા છોકરાને દાખલા આવડતા હોય પણ એની ગણવાની જે રીત હોય, જે થોડુંક સોચવાની વિચારવાનું હોય તો જ દાખલા કરજો બેટા. થોડુંક હેલ્પફુલ થશે. 132 ના પૂરક કોણ. ચલો તો લખશો પૂરક કોણ એટલે x વત્તા 132. બે ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 નો હોય. તો તેને શું કહેવાય? પૂરક કોણ. પૂરક કોણ. ઓકે ચલો. સો x વત્તા 32 તો x બરાબર શું થશે? 180 ઓછા 132.
x બરાબર ઓકે 132 માંથી જશે 10, 10 માંથી 2 જશે 8, 7 બચ્યું 7, 7 માંથી 3 જશે 4, 48 આવ્યું. ઓકે, આનું કોટિકોણ શોધવાનું છે, ધ્યાન રાખજો. એટલે કોટિકોણ લખીશું આપણે, કોટિકોણ. ઓકે, અહીં થશે x વત્તા 48 બરાબર 90. એટલે x બરાબર 90 ઓછા 48, એટલે x બરાબર આવશે 42. ઓકે, ચલો ધ્યાન રાખજો, x બરાબર શું આવશે? 42. ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 નહીં, હા 30 છે, 42 સાચું જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ દાખલા જોઈશે. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે, તો બસ તરત જ લખી દો. ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180, અને એ કહેશે શું પૂરક કોણ છે, તો પૂરક કોણોનો સરવાળો શું કેટલો થાય? પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. ખૂણો P, તો ચલો P બરાબર શું છે? Q. તો P ની જગ્યા શું મૂકશો? ખૂણો Q -40. ઓકે, ખૂણો Q ની કિંમત શું છે? કશે તો દેખાતું જ નથી. શું કરીશું? તો ધ્યાન રાખજો બેટા, Q ની જગ્યા Q જ રહેવા દેજો. કેમ? જો બેટા, અહીં તમે Q ની જગ્યા કઈ બીજી વસ્તુ, ઓકે, Q બરાબર Q જ રહે. P ની કિંમત આપી છે, તો P ની જગ્યા મૂકી દેજો. Q તો Q જ છે, તો જો Q મળીને શું થશે? 2Q બરાબર 180 ઓછા આ બાજુ માઇનસ છે, પેલી બાજુ આવશે +40. એટલે Q બરાબર 8 ને 4 12, એટલે શું થશે? 220. ઓકે, બે ખૂણો, આ બે જે છે તે એના છેદમાં જશે, ઉડી જશે. ખૂણો Q બરાબર કેટલા આવશે? 110. 2 એકુ 2, 2 એકુ. ખૂણો Q આવી ગયું. આ આપણે જવાબ. સો P કેટલા આવશે? બંને ખૂણોનો સરવાળો 180 થાય. 180 - 70 એટલે 70 આવશે. ખૂણો P કેટલા આવશે? તો ખૂણો P બરાબર 70 જવાબ ડાયરેક્ટલી તમે લખી શકશો. બાકી રૂલ્સ વાઇઝ કરવું હોય તો ખૂણો P બરાબર શું છે? અહીં જો ખૂણો Q -40. ખૂણો Q કેટલા છે? 110 -40, એટલે નીકળી જશે 70 આવશે. ખૂણો P. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 31 માટે કયો જવાબ છે? યસ, સાચું છે બેટા. ઓકે, શું કે છે? ત્રિકોણ PQR માં PQ બરાબર PR. શું કે છે? PQ બરાબર PR માં ખૂણો P ની કિંમત છે x + 10. ઓકે, x + 10 અને Q બરાબર છે તો PQR ના દરેક ખૂણાઓના માપ શોધો. એટલે ખૂણો P, ખૂણો Q, ખૂણો R બધાના શોધવાનો છે બેટા. સો ચલો પહેલા આ વસ્તુ ખાસ સમજવાની છે. જો બેટા, હું સમજાવવા માટે કરું છું કે P બંને સરખા છે, તો આ ઉડી જશે. તો શું લખી શકશો? ખૂણો Q બરાબર ખૂણો R. એટલે બે બાજુઓ સરખા હોય તો બે ખૂણાઓ સરખા હોય. કયા બે ખૂણાઓ સરખા છે? તો અહીંથી બચ્યું, જો P થી P કટ થઈ ગયો, અહીંયાથી Q બચ્યું ને અહીંયાથી R. આ શોર્ટકટ ધ્યાનમાં રાખજો. 10માં તમને આવી ઘણી બધી શોર્ટકટ આપીશ બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાઈટ છે બેટા? ચલો એક જ મિનિટ. સો ઓકે, તો
અહીં ત્રિકોણ ત્રણે ત્રણ ખૂણાઓ તો લખશું ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર કેટલા થાય 180. ત્રિકોણોના ત્રણે ત્રણ ખૂણાઓ ત્રિકોણના ત્રણે ખૂણાઓનો સરવાળો કેટલા થાય 180. એટલે ધ્યાન રાખજો પી ની કિંમત નહીં ખ્યાલ સોરી પી ની કિંમત આપી છે. પી ની કિંમત કેટલી છે બેટા x વત્તા 10. ક્યુ કેટલા છે ક્યુ છે 4x વત્તા 4x ઓછા 5 બરાબર. જો બેટા ધ્યાન રાખજો ખૂણો પી ની કિંમત મૂકી દીધું ખૂણો ક્યુ ની મૂકી દીધું ખૂણો આર નો તો કશે આપ્યો જ નથી. ખૂણો આર નો નહીં આપ્યો છે પણ આપેલું છે પણ એ છુપાયેલા રૂપમાં છે. કેમ ખૂણો ક્યુ કેટલાના છે તો ખૂણો ક્યુ કેમ કે ખૂણો આર ને બરાબર છે એટલે જેટલો ખૂણો ક્યુ હશે એટલો ખૂણો આર હશે એટલે આર ની કિંમત પણ સેમ આવશે 4x અહીં જો આપી છે 4x - 5 બરાબર 180. જેટલા x છે બધાને લઈ લો આ x છે આ x છે ને આ x 4 4 8 8 1 9 શું થશે બેટા 9x. કેમ બધા x કશું નહીં હોય તો 1 4 ને 4 8 1 9. જો બેટા પછી સંખ્યાને લઈ લેજો હા આ 5 5 -5 મળીને -નો 10 આ 10 પ્લસ નો 10 થી ઉડી જશે બરાબર 180. x બરાબર 180 ને છેદમાં 9 9 દુ 18 એટલે x બરાબર 20. x બરાબર શું હશે 20. હમણાં શું કે છે p અને q દરેક ખૂણાને શોધવાનો છે તો ચલો અહીં લખીશું આપણે ખૂણો p બરાબર કેટલો છે x વત્તા 10 એટલે x ની કિંમત કેટલી છે બેટા 20 20 વત્તા 10 એટલે કેટલા થશે બેટા 30 ખૂણો p આન્સર. ઓકે ખૂણો q બરાબર ખૂણો r છે તો ખૂણો q ની કિંમત કેટલી છે બેટા ખૂણો q બરાબર કે છે 4x - 5 4 ગુણ્યા 20 - 5 4 દુ 8 80 - 5 બરાબર 75. ઓકે સો અહીં ખૂણો p ની કિંમત કેટલી આવી 30 ખૂણો q 75 અને ખૂણો r પણ કેટલો આવશે 75 કેમ કે બે ખૂણાઓ સરખા છે. ઓકે સો આ બે ખૂણાઓ સરખા હોય તો એને શું કહેવાય તે નામ આપજો કે બે બાજુઓ સરખા હોય તો તેને શું નામ કહેવામાં આવે તે કહેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કે છે ખૂણો આપેલા આકૃતિમાં તો ચલો અહીં જોશો તો કે છે એપીબી બરાબર કેટલા છે 60. ખૂણો એ ઓ બી શોધવાનું છે. તો જો બેટા એમાં એક કન્ફ્યુઝન હોય છે સ્ટુડન્ટને કોઈક વાર આમાં ગુણ્યા કરે કોઈક વાર આમાં. એકદમ સિમ્પલ ટ્રીક શીખાડું છું. જો એપીબી શું છે ખૂણો એ પી બી બરાબર કરવાનું છે ખૂણો એઓબી હવે ખાસ ધ્યાન રાખજો બંનેને બરાબર લખી દેજો એઓબી એપીબી ગમે તેને પહેલા લખશો તોય ચાલશે આને પહેલા લખો આને પછી લખશો તોય ચાલશે આ મોટાને પહેલા લખો તોય ચાલશે. આ બે કોની વડે ગુણવાના બે વડે કોની ગુણાકાર જે મોટી છે ને તેને બે વડે ગુણજો એટલે એની સાથે બે વડે ગુણાકાર થાય. 2 ગુણ્યા મોટી સંખ્યામાં ગુણાકાર થાય મોટા ડાયાગ્રામમાં આ મોટી ડાયાગ્રામ જેવું બને છે ને એને એટલે જો આ નાનલો છે આ મોટી છે એટલે બસ એમાં બે વડે ગુણવાનું એટલું ધ્યાન રાખશો કોઈ દિવસ ખોટું થશે નહીં. એપીબી ની કિંમત કેટલી છે બેટા 60 એટલે એઓબી 6 દુ 12 120 એઓબી. સો આ જ તમારું જવાબ છે બેટા. चलो नेक्स्ट पेज पर जईशु. एक ज मिनट बेटा.
ચલો ક્વેશ્ચન નંબર 34મો કરીશું આપણે. શું કહે છે બેટા? એક સર્કસમાં કામ કરતો મોટરસાયકલ 7 મીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. પોલા ગોલક એટલે આપણે નળાકાર જેવું, બરાબર. મોટરસાયકલ સવારને ચલાવતા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. એટલે ક્વેશ્ચન, એટલે મોટરસાયકલ 7 સેમી વ્યાસવાળા એટલે ડી બરાબર કેટલું કે છે બેટા? 7 મીટર. એટલે આર બરાબર શું થશે? 7/2 મીટર. ઓકે, ગોલક છે તો ગોલકનું ક્ષેત્રફળ અહીં શું લખશું બેટા? ગોલક ગોલકનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 4 પાઈ આર નો વર્ગ. 4 પાઈ ની કિંમત 22/7, આર એટલે 7/2, 7/2 ગુણ્યા 7/2. જો 7 થી 7 ઉડી ગયું, 2 દુ 4, 4 થી 4 ઉડી ગયું એટલે 22 ગુણ્યા 7, 7 દુ 14 ને 4 વધી 1, 7 દુ 14 ને 1 15 સેમીનો મીટર છે તો મીટર લખજો. શું લખવાનું છે બેટા? મીટર. ચલો અહીં ડાયરેક્ટલી લખશું 154 154 મીટરનો વર્ગ. અમુક દાખલામાં બેટા એમાં દાખલાની રકમ ખોટી આવે એટલે સેમી મીટર એવું કહેલું છે. અહીં જે 154 છે મીટર લખ્યો છે, જ્યારે કે અહીં મીટરમાં આપી છે તો મીટરમાં જવાબ આવશે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. શું કે છે? એક લંબવિતી શંકુનું ઘનફળ શોધો. શંકુનું ઘનફળ શોધવાનું છે જેની 6 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ છે. તો જો બેટા એમાં પહેલા લખીશું આર બરાબર 7 cm, h બરાબર આ 7 નહીં 6 છે, 6 સેમી અને ઊંચાઈ છે 7 cm. તો તેવી લંબવૃત્તિ શંકુનું ઘનફળ તો અહીં લખજો ડાયરેક્ટલી શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. શંકુનું ઘનફળ 1/3 પાઈ ની કિંમત 22/7, આર એટલે 6 ગુણ્યા 6, h એટલે 7, 7 થી 7 ઉડી જશે, 3 દુ 6, 22 દુ 44, 2 દુ 4, 2 દુ 4 ગુણ્યા 6 કરી દો. 6 ચોક 24, 6 ચોક 24 ને 4 વધી 2, 6 ચોક 24, 24 પછી 26 કઈ છે? સેમીમાં છે તો સેમીનો ઘન. હંમેશા ઘનફળ ઘનમાં આવતું હોય છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખવા. ઓકે, 264 સેમીનો ઘન. યસ, સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. શું કહે છે? 0.63 મીટર ત્રિજ્યા વાળો એટલે આર બરાબર ત્રિજ્યા એટલે 0.63 મીટર. ગોળાનું ઘનફળ એટલે અહીં લખીશું ગોળાનું ઘનફળ બરાબર ગોળાનું ઘનફળ શું હોય છે બેટા? તો ગોળાનું ઘનફળ હશે 4/3 પાઈ આર નો ઘન. એટલે 4/3 પાઈની કિંમત કશું નહીં આપી તો 22/7 લઈ લેજો. આર એટલે 0.63 ગુણ્યા 0.63 ગુણ્યા 0.63. ઓકે, 7 થી ઉડાવી દો, 7 9 63 અને 3 થી ઉડાવી દેજો 0.3 એટલે 4 દુ 8, 4 દુ 8, 4 દુ 8, 4 દુ 8, 43 9 ને 46 18, દશાંશ 1.3 એટલે આવું જ આવશે. દશાંશ 1 જગ્યા, દશાંશ 2 જગ્યા, દશાંશ કુલ મળીને દશાંશ 3 જગ્યા ગુણ્યા
0.63 જો બેટા આ બેનો ગુણાકાર કરશો ને હું જરાક મોબાઈલથી કરી દઉં છું એના જવાબ મેં ડાયરેક્ટ લખ્યા જ છે પણ હું તમને અહીંયા તમે ગણી દેજો 88 ગુણ્યા 0.189 ગુણ્યા 0.63 સો આવશે 105 અહીં અંદાજિત 105 આવશે એક દશાંશ ચલો એને યલો પેનથી લખીશું 1.05 મીટર છે તો મીટરનો ઘન જો બેટા અહીં આવશે 1.4 કઈ 6 7 આવશે તો શું છે બે સંખ્યા લેવાની તો એક સંખ્યાને આગળની સંખ્યા પ્લસ કરવાની ક્યારે જ્યારે 5 થી વધી કિંમત 5 કા 5 કરતા વધારે હશે તો એક પ્લસ કરશો ને 5 થી નીચી સંખ્યા છે એને એ જ કિંમત લખવામાં આવશે આશરે લખી શકશો આ લખીને શું લખી દેવાનું બેટા આશરે ઓકે સો આ ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો બેટા આમાં શું કહે છે સ્તંભાલેખ પર x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર શું લેવામાં આવશે તો જો બેટા ગયા દાખલામાં બી ગયા મેં પેપર્સમાં બી મેં કરાવેલો y અક્ષ ઉપર હંમેશા શું આવશે y અક્ષ ઉપર હંમેશા આવૃત્તિ આવશે શું આવશે આવૃત્તિ દરેક પેપરમાં એટલે દરેક આવૃત્તિમાં દરેક ગ્રાફ જે બને છે ને ત્રણ પ્રકારનો ગ્રાફ બને સ્તંભાલેખ લંબાલેખ સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ બધામાં પહેલા શું આવે સ્તંભાલેખ અહીં આવશે બીજું લંબાલેખ બરાબર તો એ બધામાં x અક્ષ ઉપર હંમેશા શું આવશે બેટા સોરી y અક્ષ ઉપર હંમેશા આવૃત્તિ જ આવશે x અક્ષ ઉપર અહીં શું લખી શકાય તો x અક્ષ ઉપર અહીં તમારે વર્ગ સીમા બિંદુઓ લેવામાં આવશે y અક્ષ ઉપર શું આવશે વર્ગ સીમા બિંદુઓ ઓકે ચલો બસ આ છેલ્લો જવાબ હતો બેટા સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે ત્યાર સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ 10માં આપણે જલ્દીથી આપણે બેચ ચાલુ કરવાના છીએ બેટા ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ આપણે સ્ટાર્ટ કરીશું હા જે સ્ટુડન્ટ સુરતના હોય આજુબાજુના હોય એ અઠવાડિયામાં સન્ડેના દિવસે હું ટાઈમ કહીશ એ ફ્રીમાં આવીને અહીંયા ક્લાસ પણ અટેન્ડ કરી શકશે ફેસ ટુ ફેસ જેટલા ડાઉટ હશે એ પણ દૂર કરી શકશો